છું શિવાની મોઢ અને તમે જોઈ રહ્યા છો શુક્ર ભાઈબંધ. તો કહેવા માટે એવું છે ને કે હવે આવશે 15th ઓગસ્ટ, ઇન્ડિપેન્ડન્સ ડે, સ્વતંત્રતા દિવસ. તો શું છે તમારા આ વખતના સ્વતંત્રતા દિવસના પ્લાન્સ? આ વખતે ઇન્ડિપેન્ડન્સ ડે નું સેલિબ્રેશન તમે કેવી રીતે કરવાના છો? વોટ? એ જ રીતે જે રીતે દર વખતે કરો છો. કોઈ નજીકની સ્કૂલમાં કે સંસ્થામાં જઈને ધ્વજવંદન કરવાનું, શહીદોને યાદ કરવાના અને બસ ઘરે આવી જવાનું, રજા માણવાની. નહીં યાર, આનાથી કંઈક વધારે હોવું જોઈએ ને. સમથિંગ બિગર ધેન ધીસ, નોટ જસ્ટ ફોર વન ડે, ફોર અ યર, રાઈટ? બીકોઝ કેવું છે ને સ્વતંત્રતાનું કે જેને મળી છે એના માટે એ નોર્મલ છે, જેને નથી મળી એના માટે એ પ્રિવિલેજ છે. યુ નો વોટ આઈ થિંક? સ્વતંત્રતા છે ને એ એક જવાબદારી છે. જ્યારે તમારા નિર્ણયો કોઈ બીજું લેતું હોય ને તો તમે એને બ્લેમ કરી શકો કે આના કારણે મારી જિંદગી આટલી ખરાબ છે. પણ જ્યારે તમે તમારા નિર્ણય તમે જાતે લેતા હોવ ત્યારે તમારે તમારા નિર્ણયોની જવાબદારી પણ લેવી પડે. અને 1947માં જ્યારે આપણા શહીદોએ, જ્યારે આપણા પૂર્વજોએ આપણને આ સ્વતંત્ર ભારત આપ્યું ત્યારે એની સાથે સાથે એક જવાબદારી પણ આપી, ભારતને આગળ લઈ જવાની જવાબદારી. તો 1947 થી અત્યાર સુધી આપણે શું કર્યું? અને મને તો એવું લાગે છે કે આપણી તો છે ને ડબલ રિસ્પોન્સિબિલિટી થઈ ગઈ. બીકોઝ આપણે તો મહેનત કરી પણ નથી ને. આપણા પૂર્વજોએ કરી છે ઓફકોર્સ, પણ આપણને તો આ ઇન્ડિપેન્ડન્સ વારસામાં મળી છે. અને વારસામાં જ્યારે કંઈ મળે ને ત્યારે બે પ્રકારની જવાબદારી હોય. એક તો જે વારસામાં મળ્યું છે એને સાચવી રાખવાની, અને બીજું એને આગળ વધારવાની. ઓફકોર્સ જે આઝાદી આપણને મળી છે એને આપણે સાચવી રાખી છે એમની એમ હેમખેમ. હજી આપણો દેશ આઝાદ છે, પણ શું આપણે એને આગળ લઈ જઈ શક્યા છીએ? ઓકે, લેટ મી ટેલ યુ અ સ્ટોરી. તો એક હાથી હોય છે, એક ઝૂમાં હોય છે, અને એવું સમજો ને કે બહુ જ નાનો હતો ને ત્યારથી એ ઝૂમાં જ રહેતો હતો. હવે કોઈ કારણસર એ ઝૂને બંધ કરવાનું થયું અને એ હાથીને એક જંગલમાં છોડી દેવાનો નિર્ણય લીધો. જ્યારે એને જંગલમાં છોડી દેવામાં આવ્યો ને ત્યારે નોટિસ કર્યું ને તો એ હાથી આમ સ્ક્વેરમાં જ ચાલતો હતો, એક દાયરામાં જ ચાલતો હતો જેટલું એનું પિંજરું હતું. ઘણા ટાઈમ સુધી એ બસ આમ સ્ક્વેરમાં જ ચાલતો હતો. એને એવું જ લાગતું હતું કે હજી પણ એ જ પિંજરામાં છે, હજી પણ આ જ એનું રૂટીન છે કે એને પિંજરામાં જ રહેવાનું છે. એની આજુબાજુમાં ખરેખર પિંજરો હતો નહીં, પણ એને એવું લાગતું હતું. આપણું પણ કંઈક એવું જ છે. આપણે 1947માં આમ આઝાદ થઈ ગયા, પણ ખરેખર આઝાદ થયા છીએ? અંગ્રેજોએ જે પોતાના ફાયદા માટે નીતિ અપનાવી હતી, ભાગલા પાડો અને રાજ કરો, જેના કારણે એમણે ઘણી બધી કાસ્ટમાં અને ધર્મોમાં એકબીજાની વિરુદ્ધ લોકોને ચડાવ્યા અને આપણી અંદર હેટ્રેડ ફેલાવી, નફરત ફેલાવી, એ તો હજી પણ ચાલી રહી છે. હજી પણ બધા લોકો જાતિવાદમાં અને ધર્મવાદમાં એટલું જ માને છે ને એટલું જ ઝઘડે છે. ઉલટું વધી ગયું છે હવે તો, બીકોઝ સોશિયલ મીડિયા આવી ગયું છે. હવે સોશિયલ મીડિયાથી તો કેટલું ઇઝી થઈ ગયું છે કોઈ પણ એક ગ્રુપ વિશે કે કોઈ પણ એક એરિયા વિશે ખોટી માહિતી ફેલાવવું. અને કેવું છે કે સોશિયલ મીડિયામાં આવતી દરેક ખોટી વાતો આપણે તરત માની લઈએ છીએ, જ્યારે સાચી વાતો હોય ને એની ચકાસણી કરવા જઈએ છીએ કે ભાઈ આ સારી વાત છે તો ખરેખર આટલી સારી છે કે નહીં. જે ખરાબ વાત હશે ને, જે ખોટી હશે, જેની અંદર વાયોલન્સ હશે કે હેટ્રેડ હશે, એ આપણે માની લઈએ છીએ કે હા આવું તો થયું જ હશે, આવું તો કર્યું જ હશે. વી જસ્ટ સ્ટાર્ટ હિટિંગ ઈચ અધર. સો હજી પણ આપણે એ જ દાયરામાં ફરી રહ્યા છીએ. સેકન્ડ ઇઝ લેંગ્વેજ. જે અંગ્રેજોએ પોતાની સહુલિયત માટે આપણા ઇન્ડિયામાં લાવી લેંગ્વેજ એ હતી ઇંગ્લિશ. ઇંગ્લિશ લેંગ્વેજ એમણે પોતાની સહુલિયત માટે લાવી, અને હજી પણ આપણે એવું જ માનીએ છીએ કે ઇંગ્લિશ
એ આપણી એમ જાણે પ્રાઇમરી લેંગ્વેજ હોય. દરેક બિઝનેસ મિટિંગમાં ઇંગ્લિશમાં જ વાત થાય છે. દરેક જગ્યાએ આમ ઇંગ્લિશને સુપિરિયર માનવામાં આવે છે. વાય ધેટ? યાર, લેંગ્વેજ છે એ વાતચીતનું માધ્યમ છે. એ કોઈના નોલેજનું માપદંડ કેવી રીતે હોઈ શકે? એક જગ્યાએ એડવર્ટીઝમેન્ટ માટે વાતચીત ચાલી રહી હતી. હવે જે ક્લાયન્ટ હતો ને ને એડવર્ટીઝમેન્ટ બનાવી હતી. એડવર્ટીઝમેન્ટ જે કંપની બનાવી આપે એની પાસે આવ્યા અને રાઇટર હતા. જે ક્લાયન્ટ હતો એ ગુજરાતી હતો. જે રાઇટર હતો એ પણ ગુજરાતી હતો. જે ડિરેક્ટર હતો એ પણ ગુજરાતી હતો. એન્ડ જે પ્રોડક્ટની એડવર્ટીઝમેન્ટ બનાવવાની હતી એ પણ ગુજરાતમાં જ વેચાવાની હતી અને એડવર્ટીઝમેન્ટ પણ ગુજરાતીમાં જ બનાવવાની હતી. અને તો પણ એ આખી જ મીટિંગમાં વાતો ઇંગ્લિશમાં થતી હતી. વાય સો? બિકોઝ ઇટ્સ પ્રોફેશનલ લેંગ્વેજ. અને એવું પણ નહોતું કે ઇંગ્લિશ બધા માટે કમ્ફર્ટેબલ લેંગ્વેજ હતી. બધા માટે કમ્ફર્ટેબલ લેંગ્વેજ ગુજરાતી હતી. અને તો પણ બધા ઇંગ્લિશમાં જ વાતો કરતા હતા બિકોઝ બધાને એવું લાગતું હતું કે ઇંગ્લિશમાં વાત કરવી એ વધારે સોફિસ્ટિકેટેડ છે. વાય? So basically there are 3 types of independence. First, political independence. એટલે એવું કે તમારો દેશ બીજા કોઈ દેશનો ગુલામ ના હોવો જોઈએ, કે બીજા કોઈ દેશના રૂલ્સ ફોલો કરતો હોય એવું ના હોવું જોઈએ. જે આઝાદી આપણને 1947માં મળી એ હતી પોલિટિકલ ઇન્ડિપેન્ડન્સ. સેકન્ડ, ઇકોનોમિક ઇન્ડિપેન્ડન્સ. એટલે એવું કે તમે તમારી જરૂરિયાતો માટે બીજા પર નિર્ભર ના કરતા હોવા જોઈએ. હવે આ છે ને બંનેની વાત છે, ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર પણ અને દેશ માટે પણ. એટલે દેશ તમારો ઇકોનોમિકલી ઇન્ડિપેન્ડન્ટ ત્યારે કહેવાય જ્યારે તમારા દેશને પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે બીજા દેશ પર નિર્ભર ના રહેવું પડે. પણ એ અચીવ કરવું થોડું અઘરું છે બિકોઝ દરેક દેશ એકબીજા પર કોઈક ને કોઈક રીતે નિર્ભર હોય છે, કારણ કે નેચરલ રિસોર્સિસ બધા અલગ અલગ પથરાયેલા છે એટલા માટે. સો એ થોડું અઘરું જ છે. પણ આપણે એ ડિપેન્ડન્સ થોડું ઓછું જરૂર કરી શકીએ. અને જે ઇન્ડિવિજ્યુઅલ લેવલની વાત છે એમાં આપણે ઇકોનોમિકલી ઇન્ડિપેન્ડન્સ મેળવી શકીએ એમ છીએ, અચીવ કરી શકીએ એમ છીએ વિથ જસ્ટ સમ કાઇન્ડ ઓફ વર્ક વિધિન આવર કન્ટ્રી. કારણ કે કેવું છે ને કે આપણા દેશમાં રૂપિયા નથી એવું નથી, અમીરી બહુ જ છે અને સાથે ગરીબી પણ બહુ જ છે. એટલે જો આમ વચ્ચેનું થોડું બેલેન્સ મળી જાય ને, કે જ્યાં એટલીસ્ટ દરેકને પોતાના જરૂરિયાત જેટલા રૂપિયા મળી જાય, તો વી કેન અચીવ ઇકોનોમિક ઇન્ડિપેન્ડન્સ. એન્ડ ધેન ધેર ઇઝ થર્ડ, પર્સનલ ઇન્ડિપેન્ડન્સ. એટલે એવું કે જ્યાં તમને તમારા ગમતા કપડાં પહેરવાની, તમને જે ગમે છે એ બોલવાની, તમે જે માનો છો એ માનવાની, તમારું જાતને એક્સપ્રેસ કરવાની છૂટ હોય, આઝાદી હોય. જે સ્વતંત્રતા આપણને ભારત દેશનું બંધારણ આપે છે. ભારત દેશનું બંધારણ આપણને બોલવાની સ્વતંત્રતા આપે છે. એની સાથે જ એ જવાબદારી પણ આપે છે કે તમે એવું કંઈ નહીં બોલો જેનાથી બીજા કોઈનું ઇન્સલ્ટ થાય. તમે એવું કંઈ નહીં બોલો જેનાથી બીજા કોઈની લાગણી દુભાય. તમને ભારત દેશનું બંધારણ ક્યાંય પણ ફરવાની છૂટ આપે છે. એની સાથે જ એ જવાબદારી પણ આપે છે કે તમે જ્યાં જશો ત્યાં સ્વચ્છતા જાળવશો, ત્યાંના કલ્ચરની રિસ્પેક્ટ કરશો, ત્યાંના લોકોની રિસ્પેક્ટ કરશો અને ત્યાં જઈને ગંદકી નહીં ફેલાવો. સો જે આપણને સ્વતંત્રતા મળે છે ને એની સાથે સાથે જો આપણે આપણી જવાબદારીઓ પણ નિભાવીએ તો આઈ ગેસ બહુ જ સારી રીતે આપણે ટ્રુ ઇન્ડિપેન્ડન્ટ કન્ટ્રી બની શકીએ એમ છીએ. હવે આ તો થઈ ગઈ એવી બધી વાતો કે જે આપણે સોસાયટીમાં ચેન્જ લાવવાની જરૂર છે, કે બધામાં ચેન્જ લાવવાની જરૂર છે, રાઈટ? વોટ કેન વી ડુ ફ્રોમ અવર સાઇડ? સો ઇકોનોમિક ઇન્ડિપેન્ડન્સ માટે જરૂરી છે કે બધાને ઓપોર્ચ્યુનિટી મળે. તો તમે એવું કરી શકો કે તમારા ઘરે આવતા જે લોકો હોય એમાંથી કોઈ વ્યક્તિ જો એવું હોય કે જે એજ્યુકેશન માટે એટલું વધારે જાગૃત નથી, તો એને તમે જાગૃત કરી શકો. બની શકે તો થોડી ઘણી હેલ્પ કરી શકો કે જેનાથી એનું બાળક કે એ પોતે એજ્યુકેશન મેળવી શકે.
અને ઇન ફ્યુચર એના માટે ઓપોર્ચ્યુનિટીઝ ઊભી થઈ શકે. જો તમે એક એન્ટરપ્રેન્યોર હોય તો તમારી આસપાસના લોકોને, જે બેરોજગાર લોકો હોય, એમને રોજગારી આપી શકો અથવા એમને તમારું નોલેજ શેર કરી શકો અને એમને પણ એવું શીખવાડી શકો કે કેવી રીતે જાતે પોતે પોતાની રોજગારી મેળવી શકે એમ છે. જ્યારે આપણે ગવર્મેન્ટની વાત કરતા હોઈએ તો આપણે હંમેશા કમ્પ્લેન્ટ્સ જ કરતા હોઈએ છીએ કે ગવર્મેન્ટ આમ નથી કરતી ને ગવર્મેન્ટ તેમ નથી કરતી. તો એ ખાલી કમ્પ્લેન્ટ્સ કરવાના બદલે આપણે ખરેખરમાં આપણા એરિયાનું કોર્પોરેટ અધિકારી કોણ છે કે કોર્પોરેટર કોણ છે એ જાણીને, આપણી ઓથોરિટી કોણ છે એ જાણીને એની સાથે વધારે ટ્રાન્સપરન્ટ રીતે વાત કરી શકીએ, આપણા મુદ્દાઓને ત્યાં પહોંચાડી શકીએ. બિકોઝ માઇન્ડ વેલ, આપણી પાસે વાણી સ્વાતંત્ર્ય છે, આપણી પાસે રાઇટ ટુ ઇન્ફોર્મેશન છે, જેનાથી આપણને ઇન્ફોર્મેશન મળી શકે છે. તો આપણે એ સ્વતંત્રતાનો ઉપયોગ એવી રીતે કરવો જોઈએ કે જેનાથી ગવર્મેન્ટમાં જે આપણા ઇશ્યુઝ છે ને એ સોલ્વ થઈ શકે. જે આપણને એવું લાગે છે કે ટ્રાન્સપરન્સી નથી, એ ટ્રાન્સપરન્સી લાવવા માટે આપણે આપણી સ્વતંત્રતાનો, આપણે આપણા હકનો ઉપયોગ કરવો જોઈએ. If you like this video, please share it with friends and family. Also, don't forget to share your reviews because it really feels nice. બાકી મને તો એમ લાગે છે કે જો આપણે જ આવા સ્મોલ સ્ટેપ્સ ભરતા રહીશું ને તો એક દિવસ આપણે ઇન્ડિયાને એક નવી ટોચ પર લઈ જઈશું. શુક્ર ભાઈ.